જય માતાજી। આજે આપણે બનાવશું ખારી સિંગ। તો એની માટે મેં 1 વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે। મોટી સાઈઝના હોય ને એવા લેવાના તો વધારે સરસ થશે। તો એને વાટકીમાં નાખી અને આપણે 2 થી 3 પાણી કે 4 પાણી આપણે ધોઈ લેવાના, જ્યાં સુધી એ માટી નીકળી જાય ને ત્યાં સુધી। અને પાણીમાં થોડી વાર માટે રાખી દેવાના, જ્યાં સુધી આપણે મીઠું ગરમ થાય ત્યાં સુધી। તો એક તાંસળાની અંદર મીઠું નાખી દઈએ અને મીઠું ટાટાનું જ લેવાનું, તો જ ખારાશ આવશે સિંગદાણામાં। ફરાળી મીઠું કે એવું કંઈ નહીં લેવાનું। અને બધા સિંગદાણા એની ઉપર કોટ થઈ જાય એટલું મીઠું લેવાનું છે। તો ગેસ ચાલુ કરી દઈએ અને હવે મીઠાની અંદર બધા જ સિંગદાણા નાખી દઈએ અને ભીના ભીના જ નાખવાના છે અને કોરા નથી કરવાના બિલકુલ। સિંગદાણા હોય એ પ્રમાણમાં મીઠું લઈ લેવાનું। જો આવી રીતે બધા જ ભીના નાખી દઈશું સિંગદાણા। ગેસ તો ચાલુ કરી દીધો છે, અત્યારે ફાસ્ટ રાખ્યો છે, પણ થોડી વાર પછી આપણે એને ધીમો કરી દઈશું। બહુ ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું, મીડિયમ ગેસ ઉપર શેકીએ ને તો સરસ થાય। બધા મિક્સ કરી લઈએ અને આને બિલકુલ છોડવાના નથી, તમારે સતત હલાવતા રહેવું પડશે। અને અત્યારે જુઓ મીઠાવાળું છે એટલે અત્યારે આખું ભેજ આવી ગઈ છે એની અંદર, તો મીઠું તમે જોઈ શકો છો પાણીવાળું થઈ ગયું છે। થોડી વાર પછી હમણાં એકદમ કોરું થઈ જશે। બસ આવી રીતે આપણે એને ધીમા તાપે હલાવતા રહીશું। જુઓ કોરું થવા માંડ્યું છે મીઠું। થોડી વાર માટે એકદમ ભીનું થઈ જાય, સિંગદાણા ભીના હોય એટલે પછી પાણીનો ભાગ જેમ બળતો જાય એમ ચોખ્ખું થઈ જાય મીઠું। તો આવી રીતે આપણે હલાવતા રહીએ અને ફરતું ફરતું ચારે બાજુથી હલાવવાનું, એટલે ક્યાંય નીચે મીઠું બળી ન જાય, નહીં તો સિંગદાણો તરત બળી જશે। જો મીઠાનો પણ થોડો કલર બદલાવા લાગ્યો છે, ફેરવતા રહીશું આપણે। બધી બાજુથી ફરતું ફરતું ફેરવવાનું છે અને ગેસ તમને વધારે લાગતો હોય તો હજી થોડો ધીમો કરી દેવાનો, મીડિયમથી પણ ઓછો। જો સિંગદાણાનો પણ કલર બદલાઈ ગયો છે થોડો, તો 1-2 દાણા લઈ લઈએ। જો છોરા નીકળે છે પણ હજી થોડા કાચા છે, અંદરથી થોડી ભીનાશ છે સિંગદાણામાં, એટલે હજી આપણે એને રાખવું પડશે થોડીક વાર માટે। હલાવતા રહીશું સતત। કોઈ ખરાબ સિંગદાણો હોય આ રીતનો તો કાઢી લેવાનો બહાર। અને જ્યારે સિંગદાણામાંથી ખારી સિંગ તૈયાર થવા આવે ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે, એકદમ સતત હલાવતા રહેવાનું, બિલકુલ છોડવાનું નથી। બસ આવી રીતે સતત હલાવતા જ રહેવાનું છે અને ગેસ બંધ કર્યા પછી પણ આને હલાવતું રહેવાનું। ગેસ બંધ કરી દીધો છે, થોડીક વાર માટે એને હલાવશું, નહીં તો ગરમ હશે તો નીચેથી બધા સિંગદાણા અને મીઠું બળી જશે। હવે એને ચાળણીમાં લઈ લઈએ। થઈ જાય એટલે તરત જ એને ચાળણીમાં કાઢી લેવાના, કેમ કે ગરમ ગરમ તમે અંદર રાખશો ને તો બળી જશે। અને બીજી વાસણમાં લઈ લઈએ। અને આ જે મીઠું વધ્યું છે એને તમે ડબ્બામાં ભરીને મૂકી દેવાનું, કે ભૂંગળા, ચણા, સિંગ આવી રીતે ક્યારે પણ કંઈ પણ નવા કરવું હોય તો તમે કરી શકો। આપણે બીજો વિડીયો દેશી ચણામાંથી હળદર મીઠાવાળા ચણાનો વિડીયો બનાવવાનો છે, ત્યારે હું તમને એ વિડીયો પણ શેર કરીશ। જો હવે એક વાટકામાં લઈ લઈએ તો તૈયાર છે આપણા સિંગદાણામાંથી ખારી સિંગ। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।